નમસ્કાર દર્શક મિત્રો, ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે કે જે સંજોગો બદલાયા છે અને જે બદલાયેલા સંજોગો વચ્ચે જે ચૂંટણી જાહેર થવાની છે એના ઉપર આ બદલાયેલા સંજોગોની કેવી અસર થશે એની આપણે વાત કરવી છે. SIR અને મતદાર યાદી સુધારણા, આ બંને પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાઈ હતી અને એમાં થયેલા વિલંબના કારણે ચૂંટણી પાછી ઠેલાઈ છે. જો સમયસર ચૂંટણી થઈ ગઈ હોત તો અત્યારે 15 મહાનગરપાલિકાઓ છે, અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, રાજકોટ છે, ભાવનગર છે, જામનગર છે, 6 જૂના અને 9 નવા રચાયેલા જે મ્યુનિસિપલ કોર્પોરેશનો છે એમાં જો સમયસર ચૂંટણી થઈ હોત તો અત્યારે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર વગેરે એ હોદ્દાનું ગ્રહણ પણ કરી લીધું હોત, પરંતુ સમયસર થઈ નથી શકી. એટલે એને કારણે વહીવટદારો મૂકવા પડ્યા છે, નગરપાલિકામાં વહીવટદારો મૂકવા પડ્યા છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં વહીવટદારો મૂકવા પડ્યા છે. હવે જે ધારણા છે કે એક તો જે સરની અંદર જે ભૂલો હતી એ સુધારવાનું 16 ફેબ્રુઆરીએ જે નક્કી થયું હતું ને 1 મહિનાનો સમય આપ્યો હતો, એ સમય 16 માર્ચે પૂરો થઈ ગયો છે. બીજું કે 25 તારીખે વિધાનસભાનું સત્ર પૂરું થાય છે, એટલે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ ગમે ત્યારે ચૂંટણીની જાહેર થઈ શકે તેવી સંભાવનાઓ છે. બીજી તરફ જે પંચાયતોની ચૂંટણી છે જેમાં 34 જિલ્લા પંચાયતો છે, 249 તાલુકા પંચાયતો છે, 141 જેટલી નગરપાલિકાઓ છે. એ જે ચૂંટણી થવાની છે એની જે મતદાર યાદી છે એ તારીખ 30મીએ પૂર્ણ થવાની છે. એમાં 27 તારીખે એમાં કોઈ નામ રહી ગયું હોય તો એ ઉમેરવાને ભૂલો સુધારવા માટેની 27 તારીખ સુધીની મુદત આપવામાં આવી છે. આમ તો 23 તારીખે મતદાર યાદી જાહેર થશે, 27 સુધી સુધારણાની કામગીરી ચાલશે અને 30 તારીખે ફાઇનલ મતદાર યાદી જાહેર થશે. એટલે 1 એપ્રિલ પછી ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની. હવે જો મહાનગરપાલિકાઓ અને પંચાયતો એવી 2 તબક્કે ચૂંટણી યોજાય તો અલગ અલગ તારીખોની જાહેરાત થશે અને જો એક જ ફેઝમાં એક જ સાથે યોજાવાની હોય તો એ રીતે તારીખો અને એના મતદાનની તારીખો અને પરિણામની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર થશે. હવે જે આપણે વાત કરી રહ્યા છીએ કે આ જે ચૂંટણીઓ આવી રહી છે, ચૂંટણી પંચની કામગીરીના કારણે લેટ થઈ છે, એ દરમિયાન યુદ્ધ અને કમોસમી વરસાદ, માવઠાના કારણે સંજોગો પણ પલટાયા છે. હવે આજે આપણે વાત એ કરવી છે કે આ બદલાયેલા જે સંજોગો છે એની ચૂંટણી ઉપર કેવી અસર પડશે. હવે યુદ્ધની વાત કરીએ આપણે તો રાંધણ ગેસના બાટલાની તંગી ઊભી થઈ છે અને નાગરિકો અમુક જગ્યાએ હેરાન પરેશાન ચોક્કસપણે થયા છે, લાઈનોમાં ઊભા રહેવું પડ્યું છે. એક આ મુદ્દો ઊભો થયો છે. બીજો મુદ્દો ઊભો થયો છે કોમર્શિયલ ગેસની તંગીનો. કોમર્શિયલ ગેસની તંગીના કારણે મોરબીના જે સિરામિક ઉદ્યોગ છે એના લગભગ 400 જેટલા કારખાનાઓ બંધ પડ્યા છે અને એના જે 1500 જેટલા કન્ટેનર છે જે દુબઈ, ઓમાન, કુવૈત રવાના કર્યા હતા એ સમયસર ડિલિવરી થઈ શકી નથી. એટલું જ નહીં, એ પાછા પડ્યા છે, એટલે એનું ભાડું માથે પડ્યું છે અને અત્યારે છે એ સિરામિકના કારખાનાઓ છે લગભગ 450 જેટલા છે એ બંધ પડ્યા છે. આવી જ રીતે સુરતની જે મિલો છે એણે આજે જાહેરાત કરી છે કે અઠવાડિયામાં અમે 2 દિવસ સ્વૈચ્છિક બંધ પાડીશું કારણ કે ગેસની તંગી છે. અને આ જે કારખાનાઓ બંધ થવાનું ચાલુ થયું એની વિપરીત અસર કામદારોના માનસ ઉપર પડી અને કેટલાક કામદારો હોય છે
એ વતનની વાટ પકડી છે અને વતન તરફ રવાના થઈ ગયા છે. હવે આ કામદારો છે એ જો લાંબા સમયથી ગુજરાતમાં રહેતા હોય તો અહીંની મતદાર યાદીમાં નામ હશે, તો એની પણ મતદાન ઉપર અસર થશે. કારણ કે ક્યારે પાછા ફરશે એ આપણે કહી શકીએ એમ નથી, કારણ કે યુદ્ધ કેટલું ચાલશે એ પણ કોઈ કહી શકે એવું નથી. એટલે યુદ્ધની આ બીજી અસર છે. ત્રીજી અસર છે એ માવઠાના કારણે થઈ છે. માવઠાના કારણે ખેતીના પાકોને નુકસાન થયું છે, ડુંગળીને નુકસાન થયું છે, ઘઉંને નુકસાન થયું છે, તૈયાર બાજરી થવા આવી હતી એ ખેતરની અંદર આડી પડી ગઈ છે, તમાકુને નુકસાન થયું છે. એટલે ખેતીના પાકોને પારાવાર નુકસાન થયું છે. અને બીજું નુકસાન થયું છે બાગાયત પાકોમાં, જેને કેરીને સૌથી મોટું નુકસાન થયું છે. જે સૌરાષ્ટ્રની અંદર ગીર છે, તલાલા છે, અમરેલી છે, એ વિસ્તારમાં જે કેસર કેરી છે એમાં મોર આવ્યા હતા, ફૂલ આવ્યા હતા, એ મોર છે એ ખરી ગયા છે. જ્યારે વલસાડની અલ્ફાન્જો હાફૂસ કેરી આવે છે એ વહેલી આવતી હોય છે, એ તૈયાર નાની નાની કેરીઓ હતી એ કેરીઓ પણ ખરી ગઈ છે. એટલે આંબાઓ, કેરીઓ જે મોર જોઈ અને ખેડૂતો હરખાતા હતા કે આ વખતે બહુ મોટો પાક આવશે, એના મોર ખરી જતા એને એક આઘાતની લાગણી થઈ છે. અને બીજું, હવામાન ખાતાએ કહ્યું છે કે હજુ આવતા 7 દિવસ સુધી પણ છૂટાછવાયા વરસાદ પડી શકે છે. ગઈકાલે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પડ્યો પણ હતો. એટલે જે ત્રીજી અસર થઈ છે એ આ માવઠાની થઈ છે. એટલે જે સંજોગો બદલાતા જાય છે એની મતદાન ઉપર કેવી અસર પડશે, કયા પક્ષ ઉપર કેવી અસર પડશે, એ તો આવનારો સમય જ કહેશે. જો કે એ દરમિયાનમાં ઉમરેઠની જે ગોવિંદભાઈ પરમાર ધારાસભ્યશ્રીના અવસાનના કારણે જે જગ્યા ખાલી પડી હતી એની પેટા ચૂંટણી છે એ 23મી તારીખે યોજાનાર છે, 23મી એપ્રિલે. અને 4 મેના રોજ અન્ય રાજ્યોનું જે પરિણામ આવવાનું છે એની સાથે એનું પરિણામ જાહેર થવાનું છે. એટલે ચૂંટણીઓની એક તરફ દોડાદોડી હશે, એક તરફ આ વરસાદની આગાહી પૂરી થાય ત્યારબાદ સખત ગરમી હશે, અને ખેડૂતોને જે નુકસાન થયું છે, જે ગેસના તંગીના કારણે લાઈનોમાં, એની બધી જે અસર છે એ અસર મતદાન ઉપર કેવી પડે છે એ જોવાનું રહે છે. અને રાજકીય પક્ષો છે એ પોતાને કોઈ નુકસાન થતું જણાય તો એને ખાવા માટે કેવા પ્રયત્નો કરે છે એ પણ જોવાનું રહે છે. અત્યારે બસ આટલું જ. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરશો જ, એવી અમારી આપને વિનંતી છે. નવા વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર.